હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું સરસ મજાનું લેક્ચર નંબર 19 જેની અંદર આજે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે ગૌસનો નિયમ, જેને બહુ જ સંક્ષિપ્તમાં આજે આપણે ભણવાના છીએ. બહુ જ સંક્ષિપ્તમાં આના ઉપરથી ઘણા બધા સવાલ પણ પૂછાય છે, બરાબર છે. જો તમે કદાચ 18 નંબરનું લેક્ચર મિસ કરેલું હોય, બરાબર છે ને, તો એ સૌ પ્રથમ તમે જોઈ લેજો, જેથી કરીને આ લેક્ચરની અંદર આપણે જે ઇમ્પોર્ટન્ટ સવાલ કરવાના છીએ, બરાબર છે ને, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે નીટ, ગુસ્સેટ અને જેઈ માટે છે, એ સવાલ તમને બહુ જલ્દીથી આવડી જાય. ઓકે મિત્રો, તો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ આજના. તો ફટાફટ પેપર પેન ઓપન કરી લેશો, બરાબર, અને આજના લેક્ચરની નોટ જોડે જોડે બનાવતા રહેશો તો બહુ મજા આવશે. કારણ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી બહુ બધા સવાલ આપણી એક્ઝામમાં આવતા હોય છે મિત્રો, બરાબર છે ને. તો આજનું 19મું લેક્ચર આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ ને આપણા લેક્ચરનું નામ છે ગાઉસનો નિયમ. બહુ ડિટેલમાં આજે આપણે સમજવાના છીએ એને, બરાબર છે. ઓકે, તો શરૂઆત કરીએ, ટાઈમ ના વેસ્ટ કરીએ મિત્રો. ઓકે, ચલો સમજો. અહીંયા ધ્યાન આપજો ખાસ મિત્રો કે ગાઉસનો નિયમ છે શું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફ્લક્સ વિશે ભણ્યા હતા, બરાબર છે ને. લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્લક્સ શોધ્યું હતું. ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ dA, બરાબર છે ને. ઓકે, આવું એક સૂત્ર આપણે સાબિત કર્યું હતું. આ સૂત્ર એ ફક્ત ફ્લક્સ માટે હતું, બરાબર ને. કોઈ એક સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની જે સંખ્યાઓ હતી, એ સંખ્યાઓ એટલે કે એ જ ફ્લક્સ, એને આપણે આ સૂત્રની મદદથી શોધતા હતા, બરાબર છે ને. તો હવે આપણે જે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ એ વસ્તુ શું છે, તો જુઓ અહીંયા, જેનું નામ છે ગૌસનો નિયમ. એ પણ એક પ્રકારનું ફ્લક્સ શોધવા માટે જ વપરાય છે મિત્રો, બરાબર છે. ઓકે, અને આ ગૌસનો નિયમ કેમ જરૂરી છે, બરાબર સમજીએ. હવે ફ્લક્સ ભણ્યા હતા એ તો એના માટે હતું કે એક ખુલ્લી સપાટી હોય, બરાબર છે ને. કેવી સપાટી હોય મિત્રો? ખુલ્લી સપાટી. અને એ સપાટીના જોડે કોઈ વિદ્યુતભાર મૂકી દઈએ અથવા તો એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને જો ધ્યાનમાં લેવામાં આવે, બરાબર, તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ આપણને ફ્લક્સ આપતી હતી. ઓકે મિત્રો, તો હવે જુઓ અહીંયા આ ગાઉસનો નિયમ આપણે લાસ્ટ લેક્ચરમાં થોડું સમજ્યા હતા. એ આવું હતું, ફાઈ બરાબર Q બાય એપ્સાઇલોન 0. અને આ Q એટલે બંધ સપાટીની અંદર રહેલો વિદ્યુત ભાર. Q એટલે શું મિત્રો? બંધ સપાટીની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર. ઓકે, આ Q શું હતું યાદ કરો? બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુત ભાર. અને આ શું છે? માધ્યમની પરમિટિવિટી, જે આપણને બહુ સારી રીતે ખબર છે. તો ગાઉસનો નિયમ એટલા માટે છે મિત્રો કે જ્યારે કોઈ વિદ્યુત ભારને આપણે બંધ સપાટીમાં મૂકી દઈએ, બરાબર ને. અહીંયા માની લો કે મારી જોડે એક Q વિદ્યુત ભાર છે અને મેં અહીંયા કોઈ એક ક્લોઝ સરફેસ એટલે કે બંધ સપાટી મેં નક્કી કરી છે, બરાબર સમજો અહીંયા. અને આ બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવું હોય તો આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી એ ચર્ચા મુજબ જોવા જઈએ તો સમજો અહીંયાથી. અહીંયા શું કરવું પડે? મારે એક નાનકડો ક્ષેત્રફળ ખંડ ધારવો પડશે. ઓકે, અને આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. અને આ નાનકડો ખંડ છે એટલા માટે આને dA પણ કહી શકાય. ઓકે, બીજી વસ્તુ કે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં હશે, અહીંયા સપાટી ઉપર. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ચલો, તો આ E અને dA વચ્ચેનો ખૂણો મિત્રો આપણને ખબર પડે, બંને એક જ દિશામાં છે તો 0 ડિગ્રી થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, અહીંયા જુઓ, નાનકડો ક્ષેત્રફળ સદિશ આપણે બીજો નક્કી કરીએ આ દિશાનું, બરાબર. આને આપણે dA કહી દઈએ. બહુ જ નાનો ખંડ છે ભાઈ. આખી સપાટીનું ફ્લક્સ શોધવા માટે શું કરવું પડશે? નાના ફ્લક્સ આપણે શોધવા પડશે, બરાબર. અને પછી બધાનું સંકલન કરી દઈશું એટલે આપણને શું મળી જશે? ફ્લક્સ મળી જશે. ઓકે, તો જુઓ અહીંયા આ ક્ષેત્રફળ સદિશ, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે તો અહીંયા પણ થીટા હશે મિત્રો 0 ડિગ્રી. ઓકે, બીજી વસ્તુ સમજો, આ નાના ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હું શોધી દઉં તો મને આ નાનકડું ફ્લક્સ મળી જાય. કેટલું હોય? d∅1 હશે. ઓકે, અને એ કેટલું? તો E dA, બરાબર છે. ચાલો આ બીજું શોધું તો E ડોટ dA, cos થીટા તો 0 છે તો cos 0 નું મૂલ્ય 1 થઈ જશે, લખવાની જરૂર નથી. ચલો d∅2, આ બીજી નાનકડી જે આપણે ક્ષેત્રફળ અહીંયા નક્કી કર્યું છે બહુ નાનકડું, એની વાત કરીએ તો E dA cos થીટા એ પણ 0 થઈ જશે. એ જ રીતે આપણે અહીંયા
d∅3 શોધીએ એટલે કે અહીંયા હું નાનકડો કોઈ ખંડ ધારી લઉં, બરાબર, ક્ષેત્રફળ સદિશ આનો આ દિશામાં હશે એરિયા વેક્ટર dA. ઓકે, અને અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર આમ બહારની બાજુ હોય, આપણને ખબર છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હોય છે, બરાબર છે. ઓકે, પ્લસ વિદ્યુત ભાર છે એટલા માટે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ હશે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો અહીંયાનું ફ્લક્સ કેટલું, d∅3 ED, બધામાં cos 0 cos 0 cos 0 એનું મૂલ્ય 1 થતું જશે, બરાબર છે ને. હવે મારે આ બંધ સપાટીમાંથી નીકળતું કુલ ફ્લક્સ શોધવું હોય તો મારે શું કરવું પડશે, નેટ ફ્લક્સ બરાબર આ બધા જ ફ્લક્સનું સંકલન કરવું પડે. ઓકે, ડન. આ બધા જ ફ્લક્સનું શું કરવું પડશે મિત્રો, સંકલન. તો અહીંયાથી આપણને ફ્લક્સ મળશે ઇન્ટિગ્રેશન, શું મળે ભાઈ, EDA. ઓકે, અને આ બતાવે છે કે બંધ સપાટી, બરાબર, આ શું બતાવે છે, સંકલન કોનું કર્યું આપણે, બંધ સપાટીનું. કઈ સપાટીનું ભાઈ, આ બંધ સપાટી દર્શાવે છે, બરાબર. તો આપણને અહીંયાથી નેટ ફ્લક્સ આટલું મળી શકે. જો આને સદિશ સ્વરૂપે લખીએ તો અહીંયા વેક્ટર કરી શકાય, કારણ કે થીટા દર વખતે 0 હોય એવું જરૂરી નથી, થીટા અલગ અલગ પણ હોઈ શકે છે. ઓકે, આ તો આપણે સ્કેલર સ્વરૂપ લખ્યું છે, આનું વેક્ટર સ્વરૂપ પણ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા મારે શું લખવું પડશે, cos થીટા લખવું પડે, અને થીટા દર વખતે 0 હોય એવું શક્ય નથી. ખૂણો સપાટી ઉપર દરેક બિંદુએ સરખો હોવો જોઈએ, એ આપણે ગાઉસના નિયમમાં હમણાં આગળ જોઈએ છીએ, બરાબર ને. ચલો ફટાફટ નોટ કરી લેશો, આપણે આગળ જઈએ મિત્રો. ઓકે, સમજો. હવે અહીંયા જુઓ, આ નેટ ફ્લક્સ. બીજી વસ્તુ કે આ ફ્લક્સ શોધવા માટે આ બિંદુ માની લો કે r જેટલા અંતરે છે, અહીંયા પણ ત્રિજ્યા કેટલી r, અહીંયા પણ ત્રિજ્યા કેટલી r, તો આ કેન્દ્રથી લઈ અને સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, આટલું હોય. E બરાબર 1/4πε0 શું થશે, કે q બાય અંતરનો વર્ગ r², કે q બાય r², આટલું ફિલ્ડ હોય. તો અહીંયા ફ્લક્સ કેટલું મળશે આપણને, ઇલેક્ટ્રિક ફ્લક્સ બરાબર શું લખાય, નેટ ફ્લક્સ એટલે કે ઇલેક્ટ્રિક ફ્લક્સ, બરાબર છે. અહીંયા નેટ લખીએ, ચલો કેટલું મળશે, તો ઇન્ટિગ્રેશન બંધ સંકલન 1/4πε0 q ભાગ્યા r² લખાશે. ઓકે, અને ક્ષેત્રફળ, આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ, 4πr², બરાબર છે ને. આ કુલ ક્ષેત્રફળ થયું. તો આપણે અહીંયા તો હાલ dA લખીએ. ડન. આ બધી અચળ વસ્તુ છે બહાર લઈ લો, તો નેટ ફ્લક્સ બરાબર આપણને આવું મળે 1/4πε0 q ભાગ્યા r², અને dA નું સંકલન કરીશું તો એ આવશે. પણ ક્ષેત્રફળ કેટલું છે ભાઈ, 4πr², 4πr². તો 4π ગયા, 4πr² પણ ગયા અહીંયાથી. તો આપણને નેટ જો ફ્લક્સ મળે છે એ કેટલું છે મિત્રો, q/ε0. અને આ જે q વિદ્યુત ભાર છે એ કયો વિદ્યુત ભાર છે ભાઈ, બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુત ભાર છે. આ કયો છે ભાઈ, બંધ સપાટીમાં રહેલ કુલ વિદ્યુત ભાર. ક્યા બાત હે, ક્લિયર મિત્રો, આટલી વસ્તુ સમજાઈ ગઈ આ વસ્તુ. ઓકે, તો આ થયું આપણું ફ્લક્સનું સૂત્ર, બરાબર, ગાઉસના નિયમનું સૂત્ર. આને જ આપણે ગાઉસનો નિયમ કહીએ છીએ, બરાબર છે. આને જ આપણે ગાઉસનો નિયમ કહીએ છીએ, બરાબર. તો ગાઉસનો નિયમ લખીએ હવે શું છે, તો આને જો લખવા જઈએ તો આપણને એ મળે કે બંધ સપાટી સાથે, સમજીએ, બંધ સપાટી સાથે, બરાબર છે ને. આ સાફ કરું છું કારણ કે લાસ્ટ ફોર્મ્યુલા આપણે ત્યાં લખેલી છે મિત્રો. ઓકે, બંધ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે સપાટીમાં રહેલા કુલ વિદ્યુત ભાર, આ બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુત ભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. ઓકે, તો આ થયો ગાઉસનો નિયમ મિત્રો. જુઓ અહીંયાથી બંધ સપાટીમાં રહેલ કુલ વિદ્યુત ભાર અને ε0 નો ગુણોત્તર કરી દો એટલે તમને આ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જશે. ઓકે, ડન. ફટાફટ નોટ કરો, આપણે આગળ જઈએ. ઓકે મિત્રો, ચલો ડન. સમજો હવે અહીંયાથી
સરસ મજાનો એક બીજો મુદ્દો જોઈએ. પરીક્ષામાં પૂછાય કે ગૌસનો નિયમ લખો અને સમજાવો મિત્રો, તો આટલું લખી દેશો તમે તો બહુ મજા આવશે. બરાબર છે ને, કોઈ પણ માર્ક કપાશે નહીં. બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે, ગુજરાત બોર્ડની અંદર. બરાબર છે, બહુ સારી રીતે લખજો તમે, આશા છે તમારા બધા જોડે. ઓકે, ચલો આપણને ફ્લક્સ મળી ગયું phi બરાબર q ઇનસાઇડ બાય એપ્સાઇલોન 0. પણ આ જે ફ્લક્સ મળ્યું હતું મિત્રો એ અહીંયાથી મળ્યું હતું E ડોટ da. બરાબર છે ને, અથવા તો E da cos થીટા. તો આપણું જે સૂત્ર છે ને મિત્રો એ આ છે. બરાબર, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી શકાય. અહીંયાથી શોધવું હોય તો ફ્લક્સ ખબર હોય તો આપણને અહીંયા ફિલ્ડ ખબર હોય તો ફ્લક્સ પણ શોધી શકાશે. બરાબર છે, આ બધી વસ્તુ બહુ સરસ મજાની છે. બીજી વસ્તુ સમજો અહીંયા કે જે મેં નાનો વિદ્યુતભાર q મૂક્યો હતો એ અહીંયા એક નાનકડી સપાટી નક્કી કરું તો આ નાનકડી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું જ હશે જેટલું પહેલા હતું. ઓકે, કેટલું હોય ભાઈ? આટલું જ હોય. ડન. તો આ સપાટીમાંથી જે ફ્લક્સ બહાર આવે છે ને એ કેટલું છે ભાઈ? phi બરાબર q બાય એપ્સાઇલોન 0. ચલો આ સપાટીની ત્રિજ્યા થોડી મોટી કરું, મતલબ કે આવી સપાટી નક્કી કરું. બરાબર છે ને, તો બી ફ્લક્સ કેટલું બહાર આવશે? q બાય એપ્સાઇલોન 0. બરાબર, કારણ કે આ ક્ષેત્ર રેખાઓ અહીંયાથી જે નીકળી એ અહીંયાથી પણ નીકળવાની છે. બરાબર છે, એટલી ને એટલી જ, કઈ વધારો ઘટાડો થવાનો નથી. ચલો બીજી વસ્તુ, મેં અહીંયા ત્રીજી સપાટી આવી વિચારી છે, ત્રીજી ત્રિજ્યા નક્કી કરી. બરાબર છે, અહીંયા માની લો કે બીજી એક સપાટી છે આવી, તો આ બધી જ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ એ કેટલું હશે ભાઈ? q બાય એપ્સાઇલોન 0 જ હશે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા સપાટીનું જે પરિમાણ છે ને ભાઈ એ ફ્લક્સ પર અસર કરતું નથી. પડી ગઈ ખબર આટલી વસ્તુ? સપાટીનું પરિમાણ એ ફ્લક્સ પર અસર કરતું નથી, અથવા તો ફ્લક્સ એ સપાટીના પરિમાણ ઉપર આધારિત નથી. અહીંયા પરિમાણ નાનું હોય, મોટું હોય, અતિ સૂક્ષ્મ કરી દો તમે. બરાબર છે ને, ખૂબ જ મોટું કરી દો, પણ ફ્લક્સ એ સપાટીમાંથી જે બહાર આવે છે ને એ કેટલું હશે? q બાય એપ્સાઇલોન નોટ જેટલું જ હશે. એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે આ સૂત્રની અંદર ક્યાંય અંતર આવતું નથી. એટલે ફ્લક્સ, ગૌસનો નિયમ અંતર ઉપર આધારિત નથી અને નથી. આ ખાસ યાદ રાખજો. બરાબર છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. આટલી ખબર પડી ગઈ તમને? ઓકે, માની લો કે મેં પરિમાણ આવું મૂકી લીધું છે તો એનાથી કોઈ ફરક નથી પડતો. માની લો કે મારી જોડે આવો એક નળાકાર છે. બરાબર છે, સમજો આ રીતે, અને આ નળાકારની અંદર મેં એક વિદ્યુતભાર મૂકી દીધો છે અહીંયા q. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો અહીંયાથી બધી ક્ષેત્ર રેખાઓ આમ બહાર આવતી હશે. ઓકે, આ રીતે બહાર આવે ભાઈ ક્ષેત્ર રેખાઓ. તો બહાર આવતું કુલ ફ્લક્સ એ કેટલું થશે ભાઈ? બંધ સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ phi બરાબર q ઇનસાઇડ બાય એપ્સાઇલોન 0 આટલું થાય. અંદર રહેલા કુલ વિદ્યુતભાર ઉપર આધારિત છે. માની લો કે મેં આ રીતના સપાટી મૂકી છે અહીંયા. ઓકે, આવું ક્યુબ છે. ઓકે, એક ઘન છે, અને આ ઘનની અંદર જો કોઈ વિદ્યુતભાર આપણે મૂકી દઈએ q વિદ્યુતભાર, તો આ ઘનની સપાટીઓ ખરી બધી છે. બરાબર છે ને, એક સપાટી પાછળ બીજી સપાટી, આ બધી જ સપાટીઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ મિત્રો શોધવા જઈએ. બરાબર છે ને, તો એ કુલ ફ્લક્સ કેટલું આવશે ભાઈ? q બાય એપ્સાઇલોન 0. ફ્લક્સ phi બરાબર q બાય એપ્સાઇલોન 0, કારણ કે એ જે ફ્લક્સ છે એ પરિમાણ પર આધારિત નથી. માની લો કે હું બીજો કોઈ આકાર વિચારું આ રીતે. સમજો, એક શંકુ છે, આના અંદર વિદ્યુતભાર મૂકી દઈએ તો અહીંયાથી બહાર આવતું ફ્લક્સ ભાઈ બધું કેટલું હશે? કેટલું હોય? q બાય એપ્સાઇલોન 0. ડન. પડી ખબર? માની લો કે મેં આવો કોઈ ગોળો લીધો છે. બરાબર છે, અને આ ગોળાની અંદર આપણે કોઈ વિદ્યુતભાર મૂકી દઈએ તો અહીંયાથી પણ બહાર આવતું ફ્લક્સ કેટલું? q બાય એપ્સાઇલોન 0. ક્લિયર આટલી વસ્તુ? તો પરિમાણ ગમે તે હોય મિત્રો, એનાથી કોઈ જ ફરક પડતો નથી. બરાબર છે, બંધ સપાટીનો આકાર એ ફ્લક્સ પર અસર કરતો નથી. આટલી વસ્તુ ખબર રહેશે. ઓકે મિત્રો, ફટાફટ નોટ કરી લો આને, જલ્દીથી આગળ જઈએ આપણે. ઓકે, ચલો ડન. સરસ. હવે સમજો અહીંયા એક બીજો નવો મુદ્દો સમજીએ. બરાબર છે, કે એ નવા મુદ્દા સાથે આ ગૌસનો નિયમ કઈ રીતે કનેક્ટેડ છે. બરાબર છે ને, સમજો અહીંયા. માની લો કે મને અહીંયા આ રીતે એક સપાટી આપી છે. ઓકે,
આવી એક અનિયમિત આકારની સપાટી છે. પહેલો મુદ્દો છે. સમજીએ આ મુદ્દાઓ બધા શું છે. બરાબર છે. આ 3D સરફેસ છે બધી. આ 3D સપાટીઓ છે. બરાબર છે. બંધ સપાટી એટલે આપણે એને 3D સપાટી તરીકે વિચારી શકીએ છીએ. બરાબર ને? સમજો. માની લો કે અહીંયા મેં કોઈ એક ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, સ્મોલ ક્યુ વિદ્યુતભાર. બરાબર છે ને? તો આ વિદ્યુતભારના કારણે આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય આપણે એ નક્કી કરવું છે. બરાબર? સમજો. અહીંયા માની લો કે મેં અહીંયાથી આ વિદ્યુતભારના કારણે એક ક્ષેત્ર રેખા આ રીતે દોરી છે. ઓકે, બરાબર છે. એક દોરો, બે દોરો, કોઈ ફરક પડતો નથી. હવે અહીંયા હું ક્ષેત્રફળ સદિશ વિચારું તો એક ક્ષેત્રફળ સદિશ માની લો કે આ દિશામાં હોય, એરિયા એ, અને આને કહેવાય ડીએ, અને વિદ્યુત ક્ષેત્ર ઈ. આ બંને વચ્ચે ખૂણો કેટલો છે? 0 ડિગ્રી છે. ઓકે, ખબર પડી આટલી વસ્તુ? પડી. તો અહીંયા ફ્લક્સ જે હોય એ કેટલું હશે? ડી ફાઈ બરાબર ઈ ડીએ કોસ 0. બરાબર છે. તો અહીંયાથી ફ્લક્સ કેટલું મળે આપણને? ઈ ડીએ મળી જાય. પડી આટલી ખબર? કોના માટે મળી? આ બિંદુ માટે મળી. ઓકે, બીજી વસ્તુ સમજો. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર અંદર જાય છે આ રીતે. બરાબર છે. તો આ સપાટી, આ જે બિંદુ છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય? આ બાજુ હોય. બરાબર છે. આને કહી દઈએ ડીએ. ઓકે, અને આ શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ બંને વચ્ચે ખૂણો કેટલો છે? થીટા બરાબર 180 ડિગ્રી છે. પડી ગઈ ખબર? જો અહીંયા થીટા 180 ડિગ્રી હોય તો આ જગ્યાએ ફ્લક્સ કેટલું હશે? યાદ કરીએ. ઈ ડીએ cos 180. cos 180 બરાબર શું થાય? -1 થશે. ઓકે, તો માઇનસ ઈ ડીએ ફ્લક્સ મળે. પડી ખબર? પડી ખબર કે ના પડી? તો આ સપાટીમાંથી જે ક્ષેત્રરેખા પસાર થઈ એના કારણે કુલ ફ્લક્સ કેટલું હોય? તો કુલ ફ્લક્સ બરાબર આ બંનેને ટોટલ કરો તો કેટલું મળે? 0. કેમ? અંદર વિદ્યુતભાર છે જ નહીં. અંદર વિદ્યુતભાર ના હોય તો ફ્લક્સ કેવું થઈ જાય? 0 થઈ જશે. ઓકે મિત્રો, સપાટીની અંદર વિદ્યુતભાર હોવો જોઈએ. એવું જરૂરી નથી કે એક જ ક્ષેત્રરેખા. તમે અહીંયાથી બીજી દોરશો તો પણ એ જ મળશે આપણને. અહીંયાથી ત્રીજી દોરશો તો પણ એ જ વસ્તુ પ્રાપ્ત થવાની છે. અહીંયાથી તમે ચોથી ક્ષેત્રરેખા દોરશો તો પણ એ જ વસ્તુ પ્રાપ્ત થવાની છે આપણને. તો જ્યાં સુધી અંદર વિદ્યુતભાર ના હોય ત્યાં સુધી કુલ ફ્લક્સ મિત્રો કેવું થાય? 0 થશે. ઓકે, નોટ કરો આ પોઈન્ટને. જલ્દી જલ્દી જલ્દી. ચલો, પડી ખબર? ઓકે, બીજો પોઈન્ટ સમજો. હવે અહીંયા બીજો પોઈન્ટ સમજીએ. ચલો, ધ્યાન આપજો. હવે પહેલો પોઈન્ટ તો ખબર પડી ગઈ કે ફ્લક્સ ક્યારે 0 થાય? સપાટીની બહાર વિદ્યુતભાર હોય તો ફ્લક્સ એ બહારના વિદ્યુતભારના કારણે કેવું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. ચલો, હવે બીજો મુદ્દો જુઓ. અહીંયા એ જ સપાટી આપણને આપી છે અહીંયા. બરાબર? મુદ્દો નંબર 2. ઓકે, ડન. સપાટી આ રહી આપણા જોડે. ઓકે, ચલો, સમજાય આટલી વસ્તુ. અને અહીંયા એક વિદ્યુતભાર આપ્યો છે આપણને Q1, અહીંયા એક વિદ્યુતભાર આપ્યો છે Q2, અને એક વિદ્યુતભાર બહાર આપેલો છે, આને કહી દઈએ આપણે Q3. ઓકે, ડન ડન ડન. ચલો, તો આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો અંદર રહેલો કુલ વિદ્યુતભાર ભાગ્યા શું લખવાનું આપણે? એપ્સાઇલોન. 0 લખાય. તો આ સપાટીમાંથી જે બહાર આવતું ફ્લક્સ છે એ કેટલું થશે? Q1 + Q2 ભાગ્યા એપ્સાઇલોન 0 થાય. સપાટીની અંદર કુલ વિદ્યુતભાર આટલો મૂકેલો છે, Q1 + Q2 જેટલો. બરાબર છે. તો અહીંયાથી જે ફ્લક્સ બહાર આવતું હશે આટલું હશે. અહીંયાથી બહાર આવતું, આખી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું હોય, ટોટલ ફ્લક્સ. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, તો આ જે ફ્લક્સ મળે છે ને મિત્રો અહીંયા આપણને, એ ફ્લક્સ કેટલું છે ખબર છે? બંધ સપાટીમાં રહેલા વિદ્યુતભાર માટે જ છે. બરાબર? યાદ રહે આ. બંધ સપાટીમાં રહેલા વિદ્યુતભાર માટે જ છે. પડી ખબર? કયા વિદ્યુતભાર માટે છે ભાઈ? બંધ સપાટીની અંદર રહેલા વિદ્યુતભાર માટે છે. પણ તમને એવું પૂછવામાં આવે કે અહીંયા આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો આના કારણે પણ હોય, આના કારણે પણ હોય, અને આના કારણે પણ હોય. પડી ખબર? તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા જઈએ, બરાબર છે ને? ઓકે, તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે અહીંયા જે ફ્લક્સ મળે ને મિત્રો આ નાનકડા ભાગની અંદર, એ કેટલું હશે? તો આના બરાબર આવું લખાય,
બંધ સંકલન ઈ ડોટ ડીએ, બરાબર છે ને. અને જે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લખ્યું છે ને ભાઈ, આપણે આ વિદ્યુત ક્ષેત્ર લખ્યું છે, આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા જેટલા પણ વિદ્યુતભાર દેખાય છે, બરાબર છે ને, ઓકે, એ બધા જ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર મળે છે. પણ બહાર આવતું ફ્લક્સ એ ખાલી અંદરના વિદ્યુતભારના કારણે મળે છે. પડી ખબર? તો જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય ત્યારે બધા જ વિદ્યુતભારનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધતા હોય ત્યારે અંદરના વિદ્યુતભારનો જ ઉપયોગ કરીશું. ઓકે, ડન આટલી વસ્તુ? સરસ. તો આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને ભાઈ, એ કયું વિદ્યુત ક્ષેત્ર છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. બધા જ વિદ્યુતભાર Q1, Q2 અને Q3 ના કારણે. પડી ગઈ ખબર? અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, માની લો કે અંદરના બે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, તો આનું વિદ્યુત ક્ષેત્ર ક્યારેક આપણને આ દિશામાં પણ મળી જાય, આ દિશામાં પણ મળી જાય. સપોઝ આ તો આપણે ધારી લીધું છે, આવું હોઈ જ ના શકે, બરાબર છે ને. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ Q1, Q2 અને Q3 ત્રણેય વિદ્યુતભારના કારણે મળે છે. જ્યારે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ આ સપાટીની અંદર રહેલા કુલ વિદ્યુતભારના કારણે મળે છે. માની લો કે આ સપાટીની અંદર કુલ વિદ્યુતભાર આટલો હોય, એક Q અને બીજો -Q, તો આ Q અને -Q કુલ વિદ્યુતભાર સિગ્મા Q કેટલો થઈ ગયો? 0. તો અહીંયાથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય? 0 હશે. ક્લિયર આટલી વસ્તુ? પડી ખબર? ઓકે, ડન. બીજી વસ્તુ સમજો, અહીંયા બંધ સપાટી મેં બનાવી છે, આની અંદર Q વિદ્યુતભાર છે અને બહારની બાજુ -Q વિદ્યુતભાર છે. તો બહાર ગમે તે વિદ્યુતભાર હોય, બરાબર છે ને, પણ આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવું હોય તો એ ફ્લક્સ કેટલું હોય? Q/ε0, કારણ કે અંદર તો કેટલો વિદ્યુતભાર છે? Q જ છે. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? જલ્દી જલ્દી જવા દો, ફટાફટ નોટ કરી લો, અને આપણે આના 2-4 ગાઉસના નિયમમાં મુદ્દાઓ છે આપણે જોઈ લઈએ કે ગાઉસનો નિયમ ક્યારે ક્યારે એપ્લાય કરી શકાય અને ક્યારે ક્યારે એપ્લાય ના કરી શકાય. ઓકે મિત્રો, ડન. પડી ખબર? તો ગાઉસનો નિયમ એપ્લાય ક્યારે કરાય? તો સમજો અહીંયા પહેલો મુદ્દો શું કહે છે કે ગાઉસનો નિયમ મિત્રો છે ને હંમેશા લાગુ પડે છે, પણ હંમેશા ઉપયોગી નથી, બરાબર છે. ગાઉસનો નિયમ યાદ રાખો, અહીંયા ગૌસનો નિયમ હંમેશા લાગુ પડે છે, પરંતુ હંમેશા ઉપયોગી નથી. આ સરસ મજાની મર્યાદાઓ છે, આની જોઈ લઈએ, બરાબર છે. બીજો પોઈન્ટ શું કહે છે? ગૌસનો નિયમ દર વખતે લાગુ પડી જાય મિત્રો, પણ દર વખતે ઉપયોગી હોઈ શકે નહીં, બરાબર છે. ગૌસિયન સપાટીએ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર વિતરણ માટે સમમિતીય હોવી જોઈએ, બરાબર? સમજો અહીંયા ગૌસિયન સપાટી એ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર વિતરણ, અને વિતરણમાં શું આવે? લેમ્ડા, સિગ્મા, યાદ આવે છે ને, રો, આ વિતરણ કહેવાય. તો ગૌસિયન સપાટી એ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર વિતરણ માટે કેવી હોવી જોઈએ? સમમિતીય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ ભાઈ? સમમિતીય હોવી જોઈએ. સમમિતીય એટલે કેવી ભાઈ? સપ્રમાણતામાં હોવી જોઈએ, બરાબર છે ને. બધી બાજુથી કેવી? સપ્રમાણ, બરાબર છે. ત્રીજો મુદ્દો છે આને, બરાબર? સમજી લઈએ વન બાય વન, અને પછી આપણે જ્યારે આના એપ્લિકેશન્સની વાત કરીશું ત્યારે બહુ ડિટેલમાં સમજીશું, બરાબર છે. ગૌસિયન સપાટીના, યાદ રાખો અહીંયાથી મિત્રો, ગૌસિયન સપાટીના, એક જ મિનિટ, હે ને મિત્રો, ઉભા. ગૌસિયન સપાટીના તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર E, બરાબર? યાદ રાખો, ગૌસિયન સપાટી જે બનાવી હોય આપણે, એ સપાટીના તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર E એ કેવું હોવું જોઈએ? સપ્રમાણમાં હોવું જોઈએ, સમમિતીય હોવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. ગૌસિયન સપાટી ક્યારે બને તો એ બી હું સમજાવું હમણાં, બરાબર છે. ચોથો મુદ્દો જોઈ લો અહીંયાથી. ચોથો મુદ્દો શું કહે છે આપણને, બરાબર છે?
તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બરાબર છે. શું મિત્રો? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર છે ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા તમામ બિંદુઓએ સમાન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. ઓકે, યાદ રાખજો આ બધા જ મુદ્દાઓ. ડન. પહેલો મુદ્દો ખબર પડી ગઈ. બીજો મુદ્દો પણ સમજાઈ જાય એવો છે. ત્રીજો મુદ્દો પણ બહુ સરસ મજાનો છે. અને ચોથો મુદ્દો એ દર્શાવે છે કે ખૂણો છે ને એ દરેક બિંદુએ કેવો હોવો જોઈએ મિત્રો? સમાન હોવો જોઈએ. મતલબ કે કાં તો થીટા બરાબર 0 હોવા જોઈએ અમુક જગ્યાએ, કાં તો થીટા બરાબર કેટલા હોવા જોઈએ? 90 હોવા જોઈએ. બરાબર છે. આ બે જ ખૂણા હોય એવું જરૂરી નથી, બીજા બી ખૂણા હોઈ શકે. તો દરેક બિંદુએ 0 ડિગ્રી ખૂણો હોય તો ફ્લક્સ મેક્સિમમ થઈ જાય. દરેક બિંદુએ 90 ડિગ્રી ખૂણો મળતો હોય બરાબર છે ને તો ફ્લક્સ 0 થઈ જાય. ઓકે, cos 90 ની વેલ્યુ કેવી થાય મિત્રો? 0. અને અહીંયા મેક્સિમમ. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. બીજી વસ્તુ સમજો. 5મા નંબરનો મુદ્દો શું કહે છે ભાઈ આપણને? બરાબર છે, ધ્યાન આપજો અહીંયાથી. 5મા નંબરનો મુદ્દો કે જે આપણે ગાઉસિયન સપાટી બનાવવામાં આવે બરાબર છે ને, એ ગાઉસિયન સપાટી એ કોઈ બિંદુવત વિદ્યુત ભારમાંથી પસાર ના થવી જોઈએ. યાદ રાખજો. બરાબર છે. ઓકે, અહીંયા જે આપણે ગાઉસિયન સપાટી બનાવવામાં આવે છે બરાબર છે ને, અથવા તો કોઈ ગાઉસિયન સપાટી બનાવવામાં આવે તે સપાટી કોઈ બિંદુવત વિદ્યુત ભારમાંથી પસાર ના થવી જોઈએ. પડી ગઈ આટલી ખબર? ઓકે, આ 5 મુદ્દા બહુ જ મહત્વના છે અને આપણને ખબર હોવા જોઈએ. બરાબર? સમજો. અહીંયા માની લો કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે Q. તો આ વિદ્યુત ભારની આસપાસ મારે કોઈ ગાઉસિયન સપાટી બનાવવી હોય તો એ કેવી હશે? આવી. જે રીતે વિદ્યુત ભાર હોય એ જ આકારની આપણે સપાટી નક્કી કરી શકીએ છીએ. માની લો કે અહીંયા મેં વિદ્યુત ભાર આ રીતે મૂકેલો છે બધો પ્લસ 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 બરાબર છે. તો મારે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ સપાટીમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. હવે તાર જેવો હોય બરાબર છે ને એવું ગાઉસિયન પૃષ્ઠ બની જાય. પડી ગઈ ખબર? પણ આ ગાઉસિયન સપાટી જે બનાવીને વિદ્યુત ભારના ઉપરથી ના પસાર થવી જોઈએ. જુઓ અહીંયા આ તાર છે, આ તાર ઉપર વિદ્યુત ભાર છે તો ગાઉસિયન સપાટી આવી છે. આના ઉપર ના આવી જોઈએ, આમ ના આવી જોઈએ, આમ ના આવી જોઈએ, ઉપર આમ છે. બરાબર? આટલી ખબર પડી. ઓકે મિત્રો, ડન. માની લો કે મેં વિદ્યુત ભાર આ રીતે મૂકેલો છે બધો જ એક ગોળા ઉપર બરાબર છે ને, તો આ ગોળાનું જે ગાઉસિયન સપાટી બનાવો એ કેવી હોવી જોઈએ? થિન સેલ જેવી હોવી જોઈએ. બરાબર છે ને? કવચ જેવી હોવી જોઈએ. ઓકે, તો આપણે સપાટી બનાવતી વખતે આટલા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખીશું. ડન મિત્રો, આટલી વસ્તુ. ઓકે, કોઈ ડાઉટ હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો અને આ મુદ્દા નોટ કરી લેજો વિડીયો પોઝ કરીને. ચલો આપણે આગળ જઈએ. ઓકે દોસ્તો, ચલો હવે સરસ મજાના નાના નાના ક્વેશ્ચન્સ આપણે ચેક કરીએ. બરાબર છે? ઓકે, ચલો. તમને કોઈ બંધ સપાટી આપેલી છે તો એ બંધ સપાટીનું ફ્લક્સ તો આપણને હવે ખબર પડી ગઈ છે. ઓકે, ચલો સવાલ નંબર 1. માની લો કે મેં અહીંયા આ રીતે એક સરસ મજાનો નળાકાર લીધો છે. ઓકે, અને આ નળાકારની અંદર Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય ભાઈ? કુલ ફ્લક્સ phi બરાબર Q/ε0. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ચલો બીજો મુદ્દો. માની લો કે મેં અહીંયા આ રીતે નળાકાર લીધો છે. બરાબર? સમજીએ. ડન. અને વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો શું કરવાનું આપણે? આ વિદ્યુત ભાર જે મૂકેલો છે એના માટે સમમિતીય સપ્રમાણમાં ગાઉસિયન સપાટી વિચારી લેવાની. આ તો અડધી જ છે. વિદ્યુત ભાર અંદર આવવો જોઈએ, અંદર હોવો જોઈએ. અંદર લાવવા માટે શું કરીએ આપણે? તો જુઓ અહીંયા હું ઉપરની બાજુ એક નાનકડી બીજી નીચે છે એવી જ સપાટી ધારી લઉં. બરાબર છે? આ રીતે. ઓકે, તો આ વિદ્યુત ભાર નળાકારની અંદર આવી ગયો. આખાની અંદરથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય?
ક્યુ બાય એપ્સાઇલોન 0. પડી ગઈ ખબર? તો હવે તો આ અડધું જ છે, તો અડધામાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય? તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય 2 એપ્સાઇલોન 0. અડધું થઈ જાય ભાઈ. તો આપણો આ જવાબ સાચો છે. બરાબર છે? આ તો સંપૂર્ણ સપાટી માટે છે, સંપૂર્ણ સપાટી માટે છે. બરાબર? અંદર આવી ગયો વિદ્યુતભાર એટલા માટે. પણ આ સપાટી અડધી કરી નાખો તો વિદ્યુતભાર બહાર રહેશે થોડો, એને આપણે અંદર લઈ જવો પડે. તો અંદર લઈ જવા માટે મેં ગાઉસિયન સપાટીને આખી હોય એવું વિચારી લીધું છે. બરાબર છે? તો આ વિચાર્યા પછી મને આટલો ભાગ મળે છે. આખામાંથી બહાર આવતું ફ્લક્સ આટલું હોય. બરાબર? તો અડધી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ અડધું થઈ જાય. ઓકે, ડન. ઓકે, ચલો ત્રીજો સવાલ જુઓ. અહીંયા સરસ મજાનો આવું છે. તમને અહીંયા એક સરસ મજાનો અર્ધગોળો આપેલો છે. ડન આટલી વસ્તુ. અને અર્ધગોળાની આ સપાટી ઉપર ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો શું કરવાનું આપણે? આખો ગોળો હોય એવું વિચારી લેવાના. ઓકે, આખા ગોળામાંથી ફ્લક્સ બહાર આવે કેટલું હોય? ક્યુ બાય એપ્સાઇલોન 0. અડધો ગોળો હોય તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય 2 એપ્સાઇલોન 0. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આખો ગોળો હોય, સપોઝ કે આખો ગોળો છે આખો, તો એમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું જ હોય. હમણાં આપણે વાત કરી એ મુજબ. પણ અહીંયા તો અડધો જ આપ્યો છે, વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. ઓકે, તો અડધા ગોળાને એવી રીતે તમે દોરો કે જેથી આ વિદ્યુતભાર એની અંદર આવી જાય. તો અંદર આવે છે એ પ્રમાણે જો દોરવા જઈએ તો આપણને ગોળો મળે, અને આ ગોળો જો અડધો કરી દેવામાં આવે તો આ વિદ્યુતભારના કારણે અડધું ફ્લક્સ બહાર આવતું હશે. ઓકે, અને આ અડધું ફ્લક્સ કેટલું? ક્યુ બાય 2 એપ્સાઇલોન 0. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, સમજો. અહીંયા આગળ ચોથો સવાલ આવું છે કે તમને એક આવી સપાટી આપી છે. ડન. અને આ સપાટીથી અમુક ઊંચાઈએ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, અને તમને એવું કીધું છે કે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. બરાબર છે? આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. કેટલું હોય? તો શું કરવાનું? બંધ સપાટી નક્કી કરો. બરાબર છે? માની લો કે આ આવી સપાટી છે, આપણે વિદ્યુતભારની અંદર છે એવું નક્કી કરી લઈએ. બરાબર છે? આ સપાટી કેવી છે ભાઈ? આવી છે. ઓકે, ડન. આખા ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ ક્યુ બાય એપ્સાઇલોન 0. તો આ તો એક જ સપાટી છે, એટલે કે છઠ્ઠો ભાગ થયો. ઘનનો કયો ભાગ થયો? આ છઠ્ઠો ભાગ. તો છઠ્ઠા ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય? ક્યુ બાય 6 એપ્સાઇલોન 0. પડી ગઈ ખબર? આવી એક સપાટી છે, તો આપણે આખો ઘન હોય એવું વિચારી લેવાનું, એટલે વિદ્યુતભાર અંદર આવી જાય. અંદર આવી જાય, આપણે અંદર લઈ જવાનું વિદ્યુતભારને. આવી કલ્પના કરવાની. અંદર આવી જાય તો અંદર આખી સપાટીના કારણે વિદ્યુતભાર અંદર છે, તો એના કારણે મળતું ફ્લક્સ કેટલું? ક્યુ બાય એપ્સાઇલોન 0. ઓકે, પણ આપણે શું કર્યું? અહીંયાથી એક જ સપાટીમાંથી શોધવું હતું, તો આ બધું ભૂલી જાઓ અને આ એક સપાટીમાંથી છઠ્ઠા ભાગનું બહાર આવી શકે. ઓકે મિત્રો, ડન. હવે સમજો. અહીંયા પાંચમો સવાલ આવો છે. તમને એક ઘન આપેલો છે, અહીંયા સમજજો ભાઈ ખાસ. ઓકે, ક્લિયર? આવો એક ઘન આપેલો છે, અને અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે ક્યુ. તો હવે આ વિદ્યુતભારના કારણે આ ઘનમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે? તો આને શું કરવાનું? આપણે અંદરની બાજુ હોય એવી કલ્પના કરવાની. કઈ બાજુ ભાઈ? અંદરની બાજુ હોય એવી કલ્પના કરવાની. પડી ખબર? તો અંદર લઈ જવા માટે અહીંયા એક ક્યુબ છે, સમજો અહીંયા. ઓકે, એક સરસ મજાનું આપણે સમજવાનો ટ્રાય કરીએ. બરાબર છે ને? ઉભા રહો, એક જ મિનિટ, કોઈક ઉદાહરણથી સમજીએ આને. બરાબર? સમજો અહીંયા. ચલો, ધ્યાન આપજો, ધ્યાન આપજો ભાઈ, ધ્યાન આપજો. ઓકે, જુઓ આ રીતે એક સરસ મજાનું બોક્સ છે. અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે, તો અહીંયા મૂકેલો છે. આ જગ્યાએ મૂકેલો છે ચાર્જ. અહીંયા મૂકેલો હોય તો આપણે આને અંદર લઈ જવા માટે એક અહીંયા મૂકવું પડે, એક અહીંયા મૂકવું પડે, એક નીચે મૂકવું પડશે, એક આ બાજુ મૂકવું પડશે. આને અંદર લઈ જવો છે ને આપણે. બરાબર? સમજો. અહીંયા વિદ્યુતભાર મૂકેલો હોય તો એક ઘન ઉપર વિચારો, એક આ બાજુ વિચારો, એક પાછળ, એક આ બાજુ, બીજા બે ઉપર વિચારો. એટલે 4 ઘન પાછળ મૂકવાના છે. બરાબર છે? અને આ 2 ને 3 ઉપર મૂકવાના છે, તો આખો અંદર જતો રહેશે. ઓકે, સોલિડ સ્ટેટ NaCl ના બંધારણ જેવું થઈ જશે આ. બરાબર છે ને? તો જુઓ આવું બને. અહીંયાથી સમજાવું તમને દોરીને. ધ્યાન આપજો. અહીંયા સરસ મજાનું આ વિદ્યુતભાર અહીંયા છે ને, તો આપણે એક કામ કરીએ, આવો એક ઘન અહીંયા વિચારી લઈએ. ઓકે, ડન મિત્રો? પડી ખબર?
બરાબર. હવે આ તો અહીંયા છે, આગળની બાજુ તો બંધ થઈ ગયો, ઉપર ખુલ્લો છે, તો હજુ એક ઉપર મૂકો. પડી ખબર? હજુ એક ઘન આપણે ઉપર મૂકી દઈએ. ઓકે, ડન. આગળની સપાટી બધી બંધ, પાછળ મૂકેલો. હજુ પાછળ બીજા 4 મૂકવા પડે, કારણ કે વિદ્યુતભાર પાછળથી તો ઓપન જ હશે ને. તો આવા કેટલા છે ભાઈ? આખા ક્યુબનો આ એક ભાગ, એટલે કયો ભાગ કહેવાય? 8મો ભાગ છે. બરાબર છે. આ રીતે એક ઘન હોય, બરાબર, સમજો અહીંયા. આ રીતે એક ઘન આપેલો હોય અને આનો ખૂબ જ નાનો ભાગ આપણે વિચારવાનો છે, એટલે એ નાનો ભાગ કેટલો થશે મિત્રો? આ બાજુના ખૂણાવાળો થશે. ઓકે, સમજો અહીંયા. આ બાજુના ખૂણાવાળો એક નાનકડો ભાગ થશે અને એ ભાગ એટલે આટલો જ છે. ઓકે, ધ્યાન આપજો. એ ભાગ એટલે અહીંયાથી આટલો ભાગ. ઓકે, અને આ ભાગ એટલે કયો ભાગ કહેવાય? 8મો ભાગ કહેવાય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો અને 8મો ભાગ થયો. અને 8મા ભાગના આ ખૂણા ઉપર ચાર્જ મૂક્યો, તો 8મા ભાગમાંથી ફ્લક્સ બહાર આવશે આ બાજુથી. તો આ ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ phi બરાબર Q/8ε0 થાય. પડી ગઈ ખબર? આટલું ફ્લક્સ થશે. કેટલું? 8ε0. ઓકે, પડી ખબર? ફટાફટ નોટ કરો, આપણે આગળ જઈએ. ચલો. ઓકે મિત્રો, ડન. નવો સવાલ જોઈએ આપણે હવે. સરસ મજાનો 6થા નંબરનો. આ 5મો સવાલ હતો, બરાબર છે. આ 4થો છે અને હવે આપણે 6થા નંબરનો સવાલ જોઈએ. 6થા નંબરનો સવાલ બી બહુ મસ્ત છે, જોરદાર છે. એકવાર નજર નાખી જુઓ મિત્રો, બહુ મજા આવી જશે. ઓકે, શું છે જુઓ અહીંયા. તમને એક સરસ મજાનો ઘન આપેલો છે, આવો નાનકડો. ડન. થોડું ઇમેજિનેશન વધારજો મિત્રો, તો વધુ મજા આવશે, વધુ મજા આવશે આપણને. બરાબર છે. અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે Q. તો આ ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ તો આપણને ખબર પડી ગઈ, કેટલું છે? 8ε0. બરાબર છે. સોરી, Q/8ε0 છે. ઓકે, ડન. હવે તમને એવું પૂછાય કે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે? આ સપાટીમાંથી. ઓકે, તો આ સપાટીમાંથી પહેલા તો આખા ક્યુબમાંથી, આટલા ક્યુબમાંથી કેટલું ફ્લક્સ આવતું હતું બહાર? phi બરાબર Q/8ε0. હવે આ સપાટીમાંથી બહાર આવે ફ્લક્સ, એટલે ઉપરના વિદ્યુતભારનું ફ્લક્સ અહીંયા સપાટીમાં આ બાજુ જતું રહેશે, આ સપાટીનું આ બાજુ જતું રહેશે. બરાબર છે. અને પાછળની સપાટીમાંથી આમ ફ્લક્સ બહાર આવી જશે. તો આ ઉપરની સપાટી, પાછળની સપાટી અને આ બાજુવાળી સપાટી, અહીંયાથી તો ફ્લક્સ બહાર આવવાનું જ નથી. કેમ? કારણ કે સપાટી આમ છે. સમજો અહીંયા આ રહ્યું. ફરીથી સમજીએ આને, ટ્રાય કરીએ. અહીંયા વિદ્યુતભાર મૂકેલો હોય અહીંયા, તો વિદ્યુત ક્ષેત્ર આમ જાય, અહીંયાથી આમ જાય, તો આ સપાટી સાથે તો સંકળાવાનું જ નથી. ઓકે, લંબ હોવું જોઈએ એને, તો સંકળાય, બાકી તો ના સંકળાય. બરાબર છે. આમ જતું રહેશે. અહીંયાથી પાછળની બાજુ જોઈએ તો પાછળની બાજુ અહીંયા વિદ્યુતભાર છે ને, તો આમ જતું રહેશે, તો આ સપાટી સાથે પણ ના જોડાય. બરાબર છે. આ બાજુની સપાટી જુઓ, અહીંયા વિદ્યુતભાર મૂકેલો હતો, તો આમ જતું રહેશે, એટલે 1, 2 અને 3 સપાટી સાથે તો જોડાશે જ નહીં. બરાબર છે. તો 8મા ભાગની અંદર પણ આ એક જ સપાટી, એટલે ત્રીજો ભાગ થઈ ગયો. કયો ભાગ થઈ ગયો ભૈયા? ત્રીજો ભાગ થઈ ગયો. એટલે આને 1/3 વડે ગુણી દો. બરાબર છે ને. તો અહીંયાથી બહાર આવતું ફ્લક્સ આ સપાટીમાંથી કેટલું હશે ખબર છે? phi બરાબર Q/24ε0. કેટલા છે? 24ε0. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, સરસ. નોટ કરી લેશો પ્રશ્ન. ડન. હવે સમજો અહીંયા 7મો સવાલ. 7મો સવાલ મિત્રો સમજવા માટે 18 નંબરનું લેક્ચર તમને આવડવું જોઈએ. બરાબર છે ને? તો જ ખબર પડશે, બાકી નહીં સમજાય. કેમ? કારણ કે 18 નંબરના લેક્ચરમાં આપણે સરસ મજાનો એક છેલ્લે ટોપિક ભણ્યા હતા. બરાબર છે કે એક શંકુ હોય અને એ શંકુના એક છેલ્લા છેડા ઉપર, ખૂણા ઉપર આપણે વિદ્યુતભાર મૂકી દઈએ, તો એના કારણે કેટલું ફ્લક્સ મળશે આપણને. આ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો જેઈ અને નીટ માટે. બરાબર છે, જે આવડવું જોઈએ. હવે સમજો અહીંયા તમને આ રીતે એક શંકુ આપેલો હોય. બરાબર છે, સમજો અહીંયા. ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે. આવો એક શંકુ આપ્યું છે. બરાબર છે. ઓકે, અને અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે Q. તો આ Q વિદ્યુતભારના કારણે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. આવું લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા હતા. બરાબર, બહુ જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો અહીંયા આખી સપાટી વિચારી લેવામાં આવે, બરાબર છે ને, આ રીતે,
તો આની અંદરથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય તો જુઓ અહીંયા આની ત્રિજ્યા માની લઈએ કે આપણે r જેટલી છે બરાબર અને આ ખૂણો થીટા છે તો આ સ્મોલ r ત્રિજ્યા છે બરાબર તો અહીંયા આખી સપાટી હોય તો આ બંધ સપાટીની અંદર વિદ્યુતભાર છે તો બંધ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ તો આપણને ખબર છે q/ε0 પડી ગઈ ખબર q/ε0 પણ આટલો ભાગ શંકુ આકારનો તો આ શંકુ આકારના ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા q/2ε0 1 - cos θ અને this is a important formula cos θ એટલે આ θ હોય તો cos θ બરાબર શું લખાય r ભાગ્યા કર્ણ પાછળની બાજુ ભાગ્યા કર્ણ અને કર્ણનું મૂલ્ય કેટલું હતું આટલું હતું r² + r². r અને r તો કર્ણ મળી જાય તો અહીંયાથી આપણે ફ્લક્સ લખવું હોય તો phi = q/2ε0 1 - cos θ એટલે r ભાગ્યા વર્ગમૂળમાં r² + r² આટલું થાય બરાબર છે આ આપણો બે સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ બહુ ડિટેલમાં સમજ્યા હતા જો એક સરસ મજાનો શંકુ આપ્યો હોય તો શંકુની ઉપરની જે સપાટી છે ત્યાંથી બહાર આવતું ફ્લક્સ આટલું હશે બરાબર છે મિત્રો ઓકે જવા દઈએ આપણે ડન ચાલો સમજીએ હવે નવો સવાલ 8મા નંબર બરાબર છે ફટાફટ નોટ કરી લો આને ટ્રાય કરજો સમજવાનો અને જો ના જોયું હોય આ લેક્ચર તો જલ્દીથી લેક્ચર નંબર 18 સર્ચ કરી અને જોઈ લેજો બરાબર છે મિત્રો ઓકે ચલો હવે આપણે 8મો સવાલ જોઈએ 8મો સવાલ ઇમ્પોર્ટન્ટ છે બરાબર માની લો કે તમને આવું આપ્યું છે સમજો ભાઈ આ રીતે એક સરસ મજાનો શંકુ આપેલો શંકુ નહીં સોરી નળાકાર આપેલો છે શંકુ ક્યાં આપ્યું છે ઓકે આ રીતે સરસ મજાનો એક નળાકાર આપેલું છે બરાબર ને ડન ઓકે ચલો અને આ નળાકારની અંદર અહીંયા વચ્ચે q જેટલો વિદ્યુતભાર મૂક્યો છે અને આ નળાકારની લંબાઈ જે છે ને એ મિત્રો તમને 2r આપેલી છે બરાબર હવે તમને એવું પૂછાય કે નળાકારના કેન્દ્રમાં મૂકેલા સમજીએ નળાકારના કેન્દ્રમાં મૂકેલા q વિદ્યુતભારથી નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો વક્ર સપાટી એટલે આ નળાકાર છે ને તો આ સપાટીમાંથી આ બે સપાટી નહીં વક્ર સપાટી એટલે આમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે પડી ખબર મિત્રો તો જુઓ અહીંયાથી કેટલું ફ્લક્સ બહાર આવશે ખબર છે આટલું જ ફ્લક્સ બહાર આવશે આ શોધવાનું છે આપણે બરાબર આટલું શોધવાનું છે પણ આખા નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હતું એ તો ખબર છે તમને ટોટલ ફ્લક્સ નેટ ફ્લક્સ કેટલું હોય q/ε0 તો q/ε0 આખાનું ફ્લક્સ છે તો એમાંથી આપણે એક કામ કરીએ આ શંકુમાંથી બહાર આવતું ફ્લક્સ બાદ કરી દઈએ આમાંથી અને આ શંકુમાંથી બહાર આવતું ફ્લક્સ પણ બાદ કરી દઈએ બરાબર છે બે બાજુના શંકુના ફ્લક્સ આપણે બાદ કરી દઈએ બરાબર તો આ બાજુનું ફ્લક્સ કેટલું થાય તો phi = q/2ε0 શું થશે 1 - માની લો કે અહીંયા ખૂણો નક્કી કરીએ તો આ ખૂણો કેટલો હોય ખબર છે 90 ડિગ્રી તો આ કેટલું થાય 45 ડિગ્રી થશે બરાબર છે તો 1 - cos 45 તો ફ્લક્સ phi = q/2ε0 1 - cos 45 એટલે 1/√2 બરાબર આ બાજુનું ફ્લક્સ મળી ગયું આ શંકુનું ફ્લક્સ તો એવું આ બાજુનું પણ હોય તો આ અડધું બે ભેગું થાય એટલે અહીંયા ટોટલ ફ્લક્સ કેટલું મળશે આ બંને સપાટીનું આ બે શંકુનું ફ્લક્સ આ બે શંકુનું ફ્લક્સ કેટલું થાય તો એ ફ્લક્સ અહીંયાનું લખીએ તો અહીંયાનું પણ એટલું થશે phi = q/2ε0 1 - 1/√2 બરાબર છે તો આ અને આ બંને ભેગા થાય તો ફ્લક્સ આટલું થઈ જાય q/2ε0 તો q/ε0 1 - 1/√2 આટલું મળ્યું તો આ કુલ ફ્લક્સમાંથી આને બાદ કર દો તો આ વક્ર સપાટી સાથે
ફ્લક્સ વક્ર સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું તો q/ε0 માઇનસ આટલું બાદ કરવાનું q/ε0 1 - 1/√2 પડી ખબર 1 - 1/√2 ડન મિત્રો આટલી વસ્તુ આને સાદું રૂપ આપીએ તો વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે તો q/ε0 માઇનસ q/ε0 પ્લસ q/√2ε0 તો આ q/ε0 ગયા તો વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ q/√2ε0 ડન ઓકે સરસ તો આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવા પ્રકારના સવાલ આપણને નીટ અને જેઈ ની એક્ઝામમાં તો જોવા મળે જ છે બરાબર છે જેઈ ની એક્ઝામમાં હમણાં જ જોવા મળેલો એક સવાલ આપણે ચેક કરીએ બરાબર ફટાફટ આને નોટ કરી લો 9મા નંબરનો સવાલ છે બહુ જોરદાર મિત્રો ઓકે ચલો સવાલ નંબર 9 બરાબર ગાઉસના નિયમને આપણે બહુ જ સંક્ષિપ્તમાં સમજી લીધો છે હવે કદાચ ગાઉસના નિયમના સવાલના જે માર્ક્સ છે એ કપાવા ના જોઈએ બરાબર છે ને સમજો અહીંયા 9મો સવાલ એવો છે આપેલ પદાર્થની બરાબર સમજીએ એક જ ઓકે આપેલ પદાર્થની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો બરાબર છે સપાટી આવી આપી છે ભાઈ આની ત્રિજ્યા છે અહીંયા r જેટલી બરાબર અને આવું છે મટકું આપી છે મટકું બરાબર છે ને એક તમને સરસ મજાનું મટકું આપેલું છે ઓકે આવું આપ્યું છે મટકું થોડું દોરતા નથી આવડતું પણ તમને ખબર પડી જવી જોઈએ બરાબર છે ઓકે આ રીતે એક સરસ મજાનું મટકું આપ્યું છે અને તમને અહીંયા આ જગ્યાએ અહીંયાથી h જેટલી ઊંચાઈએ કોઈ q વિદ્યુતભાર મૂકેલો છે બરાબર તો આ h જેટલી ઊંચાઈએ q વિદ્યુતભાર મૂકેલો હોય તો તમને એવું કીધું છે કે આ વક્ર સપાટીમાંથી અહીંયાથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય બરાબર છે આ ફ્લક્સ આપણે શોધવું છે તો શું કરવાનું આખી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે નેટ ફ્લક્સ કેટલું હોય q/ε0 પડી ગઈ ખબર તો આમાંથી આપણે કયું બાદ કરવાનું આ શંકુવાળું ફ્લક્સ બાદ કરી દેવાનું જો આ ખૂણો થીટા હોય તો આપણે આ શંકુવાળું ફ્લક્સ બાદ કરી દઈએ તો આપણને આટલું વક્ર સપાટીનું ફ્લક્સ મળી જશે આ વક્ર સપાટીનું ફ્લક્સ મળી જશે ભાઈ આપણને આપણે આટલું બાદ કરી દેવાનું આટલું શંકુનું માઇનસ કરી દઈએ તો આપણને જે ફ્લક્સ મળશે કેટલું હશે તો વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય ભાઈ તો q/ε0 માંથી આપણે આ બાદ કરી દઈએ શંકુનું ફ્લક્સ q/2ε0 1 - cos થીટા આટલું હોય પડી ગઈ ખબર 1 - cos થીટા અને cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર છે અને આ કર્ણ કેટલો હોય √h² તો આપણને વક્ર સપાટી સાથે જોડાયેલ ફ્લક્સ કેટલું મળશે q/ε0 - q/2ε0 1 - h ભાગ્યા વર્ગમૂળમાં h² + r² આટલું ફ્લક્સ મળશે પડી ગઈ ખબર ઓકે ડન મિત્રો આટલી વસ્તુ સમજાઈ ગઈ સરસ મજાનો પોઈન્ટ છે જલ્દી નોટ કરી લેશો બરાબર છે ને ઓકે મિત્રો અને આ આપણા ગાઉસના નિયમની બહુ જ ડિટેલિંગ ચર્ચા હતી બરાબર છે કોઈ બી ડાઉટ હોય હવે કોઈ બી પ્રશ્ન ના સમજાયેલો હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર સરસ મજાની કોમેન્ટ લખશો તો હું તમને આન્સર આપીશ એનું બરાબર છે મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ ગાઉસના એપ્લિકેશન્સ બાકી છે આપણા એનસીઈઆરટીમાં આપેલા છે એ જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો નેક્સ્ટ લેક્ચર જોવાનું પણ ચૂકતા નહીં ઓકે મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેશો ઓકે મિત્રો અને જે વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણા ફિઝિક્સની તૈયારી કરતા હોય એમના સુધી આપણી ચેનલને પહોંચાડી દેશો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ